हेलो फ्रेंड्स, वेलकम टू पूर्वानील एजुकेशन। दोस्तों, मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप दैट इज CGMS। જી હા દોસ્તો, થોડા સમય પહેલા CGMSનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે અને ઇટ્સ અ રિયલી વેરી ગુડ ન્યૂઝ કે ઘણા બધા બાળકોના નામ, વિદ્યાર્થીઓના નામ એ યાદીમાં આવ્યા છે અને હવે એ યાદીમાં આવેલા બાળકોની મૂંઝવણ એ છે કે સાહેબ હવે શું કરવાનું છે। જી હા દોસ્તો, હવે જો એ મેરિટ લિસ્ટમાં આપનું નામ છે તો આપે શું કરવાનું છે એ પ્રોસેસની આજે આપણે વાત કરવાના છીએ। દોસ્તો, ખાસ યાદ રાખજો કે CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં નામાંકન અથવા તો નામ આવ્યા પછી તમારે બે પ્રોસેસ કરવાની હોય છે। ખાસ કરીને એમાં તો એક તો સ્કૂલ પસંદગી કરવાની વાત છે અને બીજું છે સ્કોલરશિપ માટેની। તો હવે એ પ્રોસેસ કરવાની કોણે હોય છે? શું ખરેખર એ પ્રોસેસ શાળાએ કરવાની હોય છે કે વિદ્યાર્થીએ કરવાની હોય છે? આ મૂંઝવણ જે છે એ હંમેશા એક બાળકમાં રહેતી હોય છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે જે વાલી છે એ અશિક્ષિત હોય અને એ બાળક જે છે એને વધારે માહિતી પણ નથી હોતી, ત્યારે એવા સંજોગોમાં આપનો આ વિડીયો જે છે, જી હા, પૂર્વાનીલ એજ્યુકેશન દ્વારા જે વિડીયો રજૂ કરવા જઈ રહ્યા છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો જોઈએ મિત્રો કે CGMSમાં જો તમારું નામ છે તો હવે આગળની પ્રોસેસ તમારે શું કરવાની છે અને એ પ્રોસેસ કેવી રીતે થાય છે। ખૂબ જ સરળ પ્રોસેસ છે, તમે આરામથી ઘરે બેસીને તમારા મોબાઈલના માધ્યમથી એ પ્રોસેસ કરી શકો છો। સો લેટ્સ બિગિન વિધાઉટ ફર્ધર ડિલે। હવે એ જોઈએ આપણે લેપટોપની સ્ક્રીન ઉપર કે તમારું નામ જો મેરિટ લિસ્ટમાં છે તો હવે તમારે શું કરવાનું છે। લેટ્સ બિગિન the entire informative video. Here we go. દોસ્તો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ જે છે એનું જાહેરનામું બહાર પડી ચૂક્યું છે અને એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેમનું નામ એ પરિણામ પત્રકની યાદીમાં છે। અને હવે જો તમારું નામ એ યાદીમાં છે તો હવે તમારે આગળની કાર્યવાહી શું કરવાની છે, એની આગળની પ્રોસેસ શું છે અને એમાં જો સ્કોલરશિપ મળે તો કેવી રીતે મળે અને શાળા પસંદ કરવાની હોય તો શું કરવાનું, એની સંપૂર્ણ માર્ગદર્શિકા આજે આપણે રજૂ કરી રહ્યા છીએ દોસ્તો। જી હા, CGMS 2026-27 પ્રવેશ અને સ્કોલરશિપ રજિસ્ટ્રેશન માર્ગદર્શિકા, નિવાસી શાળા અને સ્કોલરશિપની પસંદગી માટેનું ડિજિટલ પ્લેટફોર્મ અથવા તો પોર્ટલ। જી હા દોસ્તો, અહીંયા તમને નીચે યાદી આપી છે, જોઈ શકો છો। પોર્ટલની એક લિંક તમને આપી છે, એ લિંક પર સર્વપ્રથમ તમારે રજિસ્ટર કરવાનું છે। જી હા દોસ્તો, અહીંયા જેવું તમે ક્લિક કરશો કે આગળની પ્રોસેસ જે છે એ શરૂ થઈ જાય છે। શું કહે છે કે પોર્ટલ પર કોણે રજિસ્ટ્રેશન કરવાનું છે? આ સવાલ થાય તો તારીખ 4/4/2026ના રોજ લેવાયેલી પ્રવેશ પરીક્ષાના પરિણામના આધારે જાહેર કરાયેલ પ્રોવિઝનલ મેરિટ યાદી 1માં સમાવિષ્ટ વિદ્યાર્થીઓએ નિવાસી શાળા અથવા સ્કોલરશિપની પસંદગી માટે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। જી હા દોસ્તો, તો સર્વપ્રથમ તમારી જે મૂંઝવણ છે કે આમાં નોંધણી કોણે કરાવવાની છે, તો યાદીમાં નામ હોય, મતલબ કે જે પહેલી યાદી પ્રસિદ્ધ થઈ છે એમાં જો તમારું નામ હોય તો તમારે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવાની છે। ત્યારબાદ આગળ જોઈએ શું કહે છે કે રજિસ્ટ્રેશનની જવાબદારી અને લોગિન પ્રક્રિયા શું છે। જો બાળક જે છે એ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતું હોય તો જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે। એમાં એનું માધ્યમ જે છે કે 8 અંકનો ટીચર કોડ નાખી અને પ્રમાણીકરણ OTP દ્વારા કરી અને એ બાળકની જે છે એ પ્રોસેસ કરી શકાય છે। જો ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો જવાબદારી અહીંયા વિદ્યાર્થી અથવા વાલીની રહે છે। જી હા, એમાં પણ માધ્યમ જે છે કે એ તમારે 18 અંકનો સ્ટુડન્ટ CTS ID, ફરીવાર કહું છું, 18 અંકનો તમારો જે સ્ટુડન્ટ CTS ID છે એના દ્વારા તમારે ડાયરેક્ટ લોગિન કરવાનું છે। જી, બંને પ્રોસેસ થોડી ડિફરન્ટ છે પણ આગળ જઈને બંને પ્રોસેસ એક જ લેવલ પર ઊભી રહી જાય છે અને હા, ત્યાર પછી બંનેની માટેની પ્રોસેસ સરખી થાય છે। તો ફરીવાર કહું છું, જો બાળક સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતું હોય તો એમને ચિંતા બિલકુલ નથી કરવાની। એ સંપૂર્ણ પ્રોસેસ જે છે એ તમારી શાળાના આચાર્યશ્રી છે એ કરી આપશે અને જો તમારું બાળક ખાનગી કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે તો એ જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશે। તો અહીંયા હું તમને એક વાત એ સજેસ્ટ કરીશ કે તમારા ગામની અંદર જો કોઈ એવું વ્યક્તિ હોય જે કોમ્પ્યુટર વર્ક બધું કરી આપતું હોય અને એ વ્યક્તિને આ પ્રકારની સમગ્ર જે પ્રોસેસ છે આવડતી હોય, એના પાસે જઈ
અને તમારી આ નોંધણી તમે કરાવો, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ન રહે. અને એ ઉપરાંત તમે તમારી જે પ્રાઇવેટ શાળા છે એના આચાર્યને પણ વિનંતી કરી શકો છો. એમાં તમને વિશેષ માર્ગદર્શન આપશે. એવા કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય કે સરકારી કે ગ્રાન્ટેડ શાળા હોય, કોઈ પણ આચાર્ય હોય, કોઈ પણ શિક્ષક હોય, ક્યારે પણ તમને આ બાબતે માહિતી આપતા ના નહીં પાડે. તમારા જે એ શિક્ષક છે એને પૂછો અને તમને એની માહિતી મળશે. કહેવત છે ને કે પૂછતા પંડિત થવાય, તો પૂછીને જ કામ કરવું, કારણ કે જો કોઈ ભૂલ થશે તો તમને આ જે સુવિધા છે એનો લાભ નહીં મળે. દોસ્તો, આગળ જોઈએ શું કરવાનું છે. ફરી હવે આ પ્રોસેસ કર્યા પછી જો ખાનગી શાળાના વિદ્યાર્થીઓ લોગિન પ્રક્રિયા કરશે તો શું કરવાનું છે એની વાત આપણે કરીએ. સ્ટેપ 1, ફોર પ્રાઇવેટ સ્કૂલ સેક્શન પર જાઓ. સ્ટેપ 2, બોક્સમાં પોતાનો 18 અંકનો CTS ID દાખલ કરો. અને સ્ટેપ 3, જમણી બાજુમાં આપેલા એરા બટન પર ક્લિક કરો. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. અહીંયા તમને આવું ઓપ્શન જ્યાં ખુલશે એમાં તમારે સ્ટુડન્ટ ID જે છે CTS ID એ એન્ટર કરવાનું છે અને અહીંયા તમારે એરો પર ક્લિક કરવાનું છે. જેવું ત્યાં ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ ઓટોમેટિક સ્ટાર્ટ થશે. પરંતુ સરકારી શાળાના બાળકો હોય, આચાર્યશ્રી સરકારી શાળાઓ લોગિન અને OTP વેરિફિકેશન કરવાનું છે. સર્વપ્રથમ એ લોકો ટીચર કોડ એન્ટર કરશે. મોબાઈલ નંબર આપોઆપ આવી જશે, ઓટો ફેચ કરશે જો પહેલાંથી પ્રોસેસ કરેલી હશે. અદરવાઇઝ જો એન્ટર કરવાનું કે તો મોબાઈલ નંબર એમાં એન્ટર કરવો. જરૂર જણાય તો તેમાં સુધારો કરી શકાય છે. સ્ટેપ 3 છે સેન્ડ OTP પર ક્લિક કરો. OTP દાખલ કરી વેરીફાઈ એન્ડ લોગિન પર ક્લિક કરો. આ એકદમ સિમ્પલ પ્રોસેસ છે બંને માટે. એ કર્યા પછી અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો આચાર્યશ્રીનું ડેશબોર્ડ. વિદ્યાર્થીની પસંદગી કરો. હવે જેવું લોગિનની પ્રોસેસ થશે કે અહીંયા તમને અહીંયા જે ડેશબોર્ડ બતાવે છે એવું ડેશબોર્ડ સામે આવશે. ડેશબોર્ડ પર મેરિટમાં આવેલા બાળકોનું લિસ્ટ દેખાશે. રજિસ્ટ્રેશન શરૂ કરવા માટે બાળકના નામની જમણી બાજુમાં આવેલા રજિસ્ટર બટન પર ક્લિક કરો. હિયર ઇટ ઇઝ. અહીંયા ક્લિક કરવાનું છે એટલે એની જે નોંધણીની પ્રોસેસ છે એ શરૂ થાય છે. સમાન પ્રક્રિયા 4 સરળ સ્ટેપમાં રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. પ્રથમ સ્ટેપ છે વિદ્યાર્થીની વિગતો, ત્યારબાદ શૈક્ષણિક વિગતો, ત્યારબાદ શ્રેણી અને દિવ્યાંગતા એટલે કે કેટેગરી અને ડિસેબિલિટી જે છે એની પ્રોસેસ કરવાની છે. ત્યારબાદ કોન્ટેક્ટ એન્ડ સબમિટ, સંપર્ક અને સબમિશન. નોંધ, આચાર્યશ્રી અને વાલી બંને માટે હવે પછીની રજિસ્ટ્રેશન ફોર્મની પ્રક્રિયા સમાન રહેશે. આ સ્ટેપ પૂરું કર્યા બાદ બંને માટે હવે જે પ્રોસેસ છે એ સેમ રહે છે. સ્ટેપ 1 શું કહે છે કે મૂળભૂત વિગતો અને જન્મનું પ્રમાણપત્ર અહીંયા તમારે અપલોડ કરવાનું હોય દોસ્તો. એટલે ખાસ યાદ રાખજો, તમને અહીંયા ફોર્મેટ આપ્યું છે JPG, JPEG, PNG અથવા PDF/મેક્સિમમ 5 MB જે છે એમાં હોવું જોઈએ. એટલે શું કહે છે કે જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરવા માટે ફાઇલની સાઇઝ મેક્સિમમ 5 MB થી વધવી જોઈએ નહીં. એનું ફોર્મેટ કયું હોઈ શકે તો એનું ફોર્મેટ છે JPG, PNG અથવા PDF, કોઈ પણ ફોર્મેટ હોઈ શકે. CTS ID અનુસાર મોટા ભાગની વિગતો ઓટોમેટિકલી એટલે કે આપોઆપ ભરાઈ જશે. જો જન્મ તારીખ કે જેન્ડરમાં ભૂલ જણાય તો સુધારો કરી શકાશે. યસ, ઇટ્સ વેરી ઇઝી ફોર યુ ઓલ. ત્યારબાદ આગળની પ્રોસેસ કરીએ તો સ્ટેપ 2, શૈક્ષણિક વિગતો અને અભ્યાસની ચકાસણી કર્યા બાદ અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીએ ધોરણ 1 થી 8 સુધી જ્યાં અભ્યાસ કર્યો છે તેની યાદી તમને અહીંયા જોવા મળશે કે બાળક પહેલાં ક્યાં ભણતું હતું, એ પહેલા ધોરણમાં ક્યાં પ્રવેશ કર્યું છે અને ત્યારબાદ 8મા ધોરણ સુધી. લોજિક ટ્રી જે છે શું કહે છે કે શું બાળકે સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ પૂર્ણ કરેલ છે? સિસ્ટમ દ્વારા આપોઆપ યસ નો પસંદ થશે. પ્રશ્ન 2, શું બાળકે પ્રાઇવેટ શાળામાં સળંગ RTE હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે? અગેન યસ નો પસંદ કરો. જો CTSમાં RTE ફ્લેગ હશે તો તે આપોઆપ ભરાઈ જશે. ખાસ સૂચના છે કે આ સેક્શનની તમામ વિગત ચકાસીને ચોકસાઈથી ભરવી. અંતે નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને સ્ટેપ 3માં પ્રવેશ કરો. સ્ટેપ 3 છે કે સામાજિક શ્રેણી અને દિવ્યાંગતાની વિગતો ભરો. હેવ ડિસેબિલિટી, શું દિવ્યાંગતા છે? જો હા તો ડિસેબિલિટી પર્સન્ટેજ એટલે કે દિવ્યાંગતાની ટકાવારી અહીંયા દર્શાવવાની છે અને એને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ યાદ રાખજો. આ જે ડોક્યુમેન્ટ તમે અહીંયા એડ કરવાના છો એની પણ એક ફિક્સ સાઇઝ છે અને એનું પ્રમાણપત્ર જે છે એ ઓથોરાઇઝ ડોક્ટર પાસેથી જ પ્રમાણિત થયેલું હોય એ જ માન્ય ગણાય છે.
ડ્રોપ ડાઉનથી વિદ્યાર્થીઓને લાગુ પડતી કેટેગરી સામાજિક શ્રેણી પસંદ કરવાની છે અને એ પસંદ કર્યા પછી એનું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એડ કરવાનું છે. વિદ્યાર્થી જે યોજના માટે લાયક હશે તે તમામ યોજનાઓ તમને પછી સ્ક્રીન પર દેખાશે. યસ ફ્રેન્ડ્સ, સ્ટેપ 4 સંપર્કની વિગતો, પાસવર્ડ અને અંતિમ સબમિશન. એમાં ખાસ કરીને રહેઠાણ, જિલ્લો એટલે કે ડિસ્ટ્રિક્ટ અને તાલુકો એટલે કે બ્લોક અહીંયા પસંદ કરવાનો છે. બીજું વેરિફિકેશન અને પાસવર્ડ. વાલીનો મોબાઈલ નંબર દાખલ કરી સેન્ડ OTP કરો અને વેરીફાઈ કરો, ત્યારબાદ નવો પાસવર્ડ સેટ કરી કન્ફર્મ કરો. સબમિશન ડિસ્ક્લેમર બોક્સમાં ચેકબોક્સ આવી રીતે અહીંયા છે એ ટિક કરો અને અંતે સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી પ્રક્રિયાને પૂર્ણ કરો. દોસ્તો, ખૂબ જ સરળ પ્રક્રિયા છે. આ બધી જ પ્રક્રિયા તમે એકદમ આરામથી તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો. અને હજી જો આમાં કોઈ તમને ડાઉટ જણાય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ આન્સર યુ. અને વિશેષ ફરી એકવાર તમને એ જણાવવાનું કે જ્યારે પણ તમે આ ફોર્મ ભરવા માટે બેસો છો અથવા ફોર્મ ભરવાની પ્રોસેસ કરો છો ત્યારે કોઈ પણ વ્યક્તિ જે આ ફોર્મની પ્રોસેસથી માહિતગાર હોય એનો સંપર્ક વધારે કરવો દોસ્તો. અને ફરી વાર કહું છું કે જો સરકારી શાળા હોય તો ત્યાં સ્કૂલમાં જ થઈ જશે, પરંતુ જો વાલી અથવા વિદ્યાર્થીએ પોતે કરવાનું થાય તો આઈ વિલ ઇન્સિસ્ટ, આઈ વિલ રિક્વેસ્ટ ટુ યુ કે તમારા ગામની અંદર કોઈ વ્યક્તિ જે કોમ્પ્યુટર વર્ક કરી આપતું હોય એની પાસે જઈને જ આ પ્રોસેસ કરાવો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. આઈ એમ શ્યોર કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ ડુ નોટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઇબ પૂર્વાનિલ એજ્યુકેશન અને આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરો જેથી કરીને જેમને પોતાના બાળકનું નામાંકન કરવું હોય એ સરળતાથી કરી શકે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન વિથ પૂર્વાનિલ એજ્યુકેશન.